ચંદ્રલાલભાઈ જગન્નાથ નગરમાં પહોંચ્યું ગુરુસાનગરમાં નામકરણ વિધિ કરીને જયારે નામ આપે ત્યારે આનંદના ઉમળકાથી નામને વધાવી લેજો. હા પરિવાર બધા ધન્યવાદ ધન્યવાદ બસ હા નવીનભાઈ બધા સાથે ઓરી જોડી પીપળ પાન કલ્યાણકો તો અમે ઘણી જગ્યા ઉજવ્યા છે પણ અમે તમારા હૃદયમાં જે ભક્તિ ભાવનાના પૂર બેસી જશે અને વાત પર ઢગલો ટૂંકો મારા ઉલ્કાશ્રી મહારાજના આશીર્વાદે સારા ભારત ભરમાં ગુંજી આપણે પહેલા કહ્યું આજે જોઈનો મંડપ અને આવતીકાલે રાજ દરબારમાં તો ભાઈ આવ્યા છે બધું મહારાજે એને આશીર્વાદ લખાવે છે કે ભાઈઓ કદી પાછો પડે નહીં. આ ખુમારી કોઈ ખુમારી નહીં જગતના નાથની પ્રતિષ્ઠાનો ચડાવવાની શરૂઆતો થશે અત્યારે નિશાળ ગણવાની વિધિ પછી બપોરે બરોબર સાચી 1 વાગે તૈયારી કરતા નહીં કોઈ જવાની ઉતાર કરશો નહીં. આ જિંદગીમાં ઘણું ખાધું ઘણું પીધું પણ આવા અવસરો જોવાને મળ્યા પરમાત્માના કલ્યાણકો છે. ખૂબ શાંતિથી બેસો બહેનો.
आज मारो मुझेनो प्रभु आपना शासन की खातर हमारा तमाम भोग विलासों त्यागीने हमारी तमाम सुख सगुणों छोड़ीने हमारी तमाम संपत्ति आपना शासन की खातर फला करी देने हाथ में चप्पड़ियों लेने कदाच रस्ता रिकड़ता भिखारी तो उपड़े ने मंजूर छे बोला सिमंदर स्वामी भगवान प्रतिष्ठा महोत्सव में मारी आप सबने हाथ जोड़ीने विनती है कि तने आगे बढ़ो चांदी थाली ने बात की कि अजितनाथ दादा गादीए विराजमान था तो पूजा करवा जरूर जजो एवी भावना साथे महाराजा फिराज पूजानी जोड़ अने चांदीनी थालीओ की भुवाने अर्पण करी है सेनापति हाजिर हो परिवार ने महाराजा बुलाया बता परिवार सूरत लखी आप बड़ा चौका साथे मुकेश भाई संगीतकार बुलाओ मुकेश भाई संगीतकार मारू आई नौसारी संगीतकार जीतू भाई शाह पधारो और जिन साथ जरा जय बोलो जो भगवान
અને હવે ભંગારાનો કાર્યક્રમ પરિપૂર્ણ થાય છે. અહીં પડદો નથી, પણ આપણે એમ સમજવાનું થોડી અગવડતાઓ તો પડી છે, પણ આપણે કોઈ પણ કાર્યક્રમ એ કરી શુદ્ધ પર આપણે માતા સત્ય કી ના છેક નાના સુકુમાર ચાલે ઠુમક ઠુમક જા પાઠશાળાએ પધારે પૂરા પ્રેમથી. માતા સત્ય કી ના છેક નાના સુકુમાર છેક નાના સુકુમાર ચાલે ઠુમક ઠુમક જા પાઠશાળાએ આછા બાલ ભગદીશે અનુગણ કુમકુમ તિલક છે કપા પાઠશાળાએ પધારે પૂરા પાઠશાળાએ પધારે પૂરા પાઠશાળાએ જ્ઞાન લઈને ઉપજ્યો તો તમે ભાગશાળીઓ કલ્પના તો કરી લો કે પરમાત્માને પર માતા પિતા પ્રત્યે કેટલો અગાધ પ્રેમ છે. પોતે જાણે છે કે હું મતિ શ્રુત ને અતિ જ્ઞાનનો ધારક છું, મારે ભણવાનું હોય નહીં. પરમાત્મા પોતે ખબર છે, હું જાણું છું. મતિ શ્રુત અને અતિ જ્ઞાન લઈને જન્મેલા સિમંદર કુમાર માના મમતાને દુઃખ ન પહોંચે, પિતાને દુઃખ ન થાય, એટલા માટે માની આંગળી પકડી સમજો, માની મમતાની આંગળી પકડી, માની સાડીનો છેડો પકડી જગતનો નાથ આજે અહીંયા ભણવા આવે છે. અને આ ભણવા આવ્યો એ અમે તો સહન કરી દીધું, પણ ઇન્દ્ર મહારાજા સહન કરી શકતા નથી. એ પ્રસંગ આપણને જોવા મળશે. એ દરમિયાન અહીંયા આપણે ત્યાં આજે ભગવાને આવવાના છે. આથી આપણી આ નિશાન આખા નગરમાં ધન્ય બનશે, કેમ કે શ્રી શિવોતર કુમાર અહીં ભણવાને આવવાના છે. આવા મહાન રાજકુમારને ભણાવવાનું મને પણ સદભાગ્ય પ્રાપ્ત થાય છે, તેથી મારું જીવન પણ ધન્ય છે. બાળકો, આપણા મહારાજા પુત્ર સાથે પધારે એટલે સૌ જય મહારાજા, જય શ્રી સિમંદર કુમાર બોલી ઉભા થજો અને આપણી શાળાના સંસ્કાર પ્રગટ કરજો. બાળકો, ભણવામાં ધ્યાન આપો. જુઓ, પાઠ બોલાવું છું. હાથ જોડો. ઓમ નમો હરિયંતાણ, ઓમ નમો હરિયંતાણ, ઓમ નમો સીતાણ, ઓમ નમો સીતાણ, ઓમ નમો હરિયાણ.
અમે કુંડ્રકી નગરીમાં વસીએ છીએ. શું નામ તારું? શું નામ છે તારું? પપ્પાનું નામ શું? કેવા છે? કોણ ગમે, પપ્પા કે મમ્મી? કોણ ગમે, પપ્પા કે મમ્મી? બંને. હા, હોશિયાર છે. કયા આચાર્ય ભગવાનના આશીર્વાદ વરસી રહ્યા છે? આચાર્ય પ્રભાત શ્રી ભદ્રાચારી મહાસાહેબ તથા આચાર્ય ઓંકારચારી મહાસાહેબ. કયા ભગવાનની નિશ્રામાં મહોત્સવ ઉજવાઈ રહ્યો છે? ચિરાગ. કયા આચાર્ય ભગવાનની નિશ્રામાં આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે? આચાર્ય ભગવાન શ્રી અરવિંદ સુરેશ્વરી મહાસાહેબ, આચાર્ય ભગવાન શ્રી અસવર્ય સુરેશ્વરી મહાસાહેબ, આચાર્ય ભગવાન શ્રી નરદેવ સુરેશ્વરી મહાસાહેબની નિશ્રામાં આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આપણે મહારાજા દિવસ કેવો છે? પ્રેમ ઉપજાવે તેવા છે. આપણા રાજમાં આપણા રાજમાતામાંથી અધિક મીઠા છે. કયા ભગવાન ગાદી નસીબ થવાના છે? પરમ કૃપાએ અધિકનાથ દાદા મિશ્રામાં બેસવાના છે. આ નગરના નગરજનો કેવો છે? તો આ બધું તમારી ઇજ્જતની વાત આવી છે ભાઈ. પૂછે છે કે આ ગામના નગરજનો કેવા છે? આ નગરના નગરજનો સત્સંગ પ્રેમી અને જીવદયા પ્રેમી છે. બધા બધું આવી ગયો, પાછળ આવી ગયા બાળકો બધા. ચલો લઈને આ બાજુ આવી જજો બધા. આજના સુરક્ષરે નગરજનોને ખાસ જાહેરાત કરતા અસંભવ છે કે ગામની જેટલી પાંચ દિશાઓ છે, સ્કૂલો છે, એના દરેક વિભાગ અને સ્કૂલો પૂરતા આપણા ગામની જેટલી સ્કૂલો છે એમને પણ મહારાજા ધીરાજરા પરિવાર તરફથી એક નોટબુક દરેક બાળકોને સ્કૂલ પૂરતા આપી દેવામાં હવે બાળકો બધા બાજુ આવી જાઓ, દફતરો આવી જાઓ, બધા બાજુ આવી જાઓ. દફતરો વાળા બધું આવી જાઓ, બધા ચલો બાળકો બાજુ આવી જાઓ. પંડિતને સમજો, ફક્ત 7 મિનિટનો કાર્યક્રમ છે, અહીંયા હતા નહીં. કલ્યાણકની ઉજવણી પરિપૂર્ણ થઈ જવા નહીં, એટલા માટે 5 મિનિટ ઉભા રહે, 5-10 મિનિટનો ફરક છે. મહારાજા વિરાટ તરફથી જીવો તો ખરા, ત્રણ જ્ઞાનના ધણી, સુખ અવધિ જ્ઞાનના ધણી અને સર્વશાસ્ત્રોના ભાગામી શ્રી તીર્થંકર પ્રભુને પણ માતા પિતાએ મોવશ કહીને અલ્પ વિદ્યાવાળા એક સાધારણ મનુષ્ય પાસે ભણવા મૂક્યા છે. આ તો ઠીક નથી થતું. કારણ અંબા ઉપર તોરણ બંધાયો, અમૃતમાં મીઠાશ લાવવા, બીજી ચીજો નાખવી, સરસ્વતીને ભરાવવી, ચંદ્રમાં શુકલ ગુણોનો આરોપણ કરવો જેમ નકામું છે, તેમ શ્રી તીર્થંકર પ્રભુ સ્વયં જ્ઞાની હોવા છતાં એમને પાઠશાળામાં ભણવા માટે મોકલવાનો
કાર્ય નિર્થક છે. કેમ કે પ્રભુ આગળ વચનોનો આડંબર કરવો એ તો મા આગળ મામાનું વર્ણન કરવા જેવું છે. કારણ કે શ્રી દિનેશ્વર દેવો તો ભણ્યા વિના જ સર્વ શાસ્ત્રોના પારગામી, શબ્દ વિના પર પરમેશ્વર અને અલંકાર વિના પર મનોહર હોય છે. માટે મારી ફરજ છે કે પ્રભુનો આ અવિનય થતો રોકવો જોઈએ. જીવન આરાધનાનું સેવાસન કંપાયમાન થયું. એને કહ્યું ઇન્દ્ર મહારાજાને લાગ્યું કે આ તો જગતના નાથનો જ્ઞાનીની આ સ્થાપના થઈ રહી છે. આ બ્રાહ્મણ સ્વરૂપ તમારું આ સ્કૂલમાં શું કામ છે? આપ તો વયોવૃદ્ધ છો, ભણેલા ગણેલા લાગો છો. ભગવાનનો અવિવેક થતા હું તેને રોકવા માટે પ્રથમ લોકમાંથી આવ્યો છું. બેસીને ભણવાનું હોય, એમને ભણાવવાના ન હોય. એવા જટિલ પ્રશ્નો હતા કે કોઈ મોટા જ્ઞાનીઓ પણ એના જવાબ આપી શક્યા નહોતા. ઇન્દ્ર મહારાજે જ્ઞાન બળે જાણ્યું અને પરમાત્માના કાનમાં વાત કરે છે. એમને પૂછી રહ્યા છે કે એમના મનમાં જે પ્રશ્નો છે એના જવાબો કેવી રીતે મેળવવા. ત્યારે ઇન્દ્ર મહારાજા આ બાળ રાજકુમારને કહે છે અને આ નાનકડા બાળક પોતે આ પંડિતના મનમાં જે વર્ષોથી સંકળાયેલા સંશયો હતા એને દૂર કરી રહ્યા છે. ત્યારે પંડિત પણ આશ્ચર્યમાં પડી ગયા છે કે અરે ભાઈ કલ પાછળ નીકળજો.
તાળીઓ પણ પાડો નહીં. માત્ર મનની અંદર તમે જીવારામ જીવો દયારામ. ભાગલા પાસે બેઠેલા ભાઈઓ અને બહેનો તે સ્તંભને પકડી રાખે. બોલો શ્રીજી નસાસેના. भगवान की जरा जोरदार मेरे बात है. बोलो गीता भगवान की भगवान की भगत श्री महाराज की श्री महाराज की क्या ध्यान રાખીને બેસો અને કાબલો જરા મજબૂતીથી પકડી રાખજો બાદશાહીઓ. કોઈ જાતના વિજય નવીનભાઈ પરીખ જેના હાથમાં ચોરી છે તે સ્ટેજ ઉપર રાખવું બળવા નમ્ર વિનંતી. નમો જીયા નમો જીયાય જીય ભગવાન. બોલો નમો જીયારામ જીય ભગવાન. શુભ દિવસ અને આજે જેની આપણે વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યા છીએ એ મહાન મંગલકારી ક્ષણ પણ આજે આવી. મોદી દેશ ગુલાલ આગળ સ્ટેજ ઉપર પધાર્યું. તેમની આવવાની જગ્યા કરશો.
મને ખબર નથી તમને ખબર હું તો કર્ણાવતીનો રાજી સમજુ છું અને આ કર્ણાવતીનો રાજવી મામેરો લઈ અને અહીંયા કુંડલી નદીમાં મામા મામીની જગ્યા एक साइड चेंज મુગટ અને આંગી આમાંથી બનાવવા માટે કાયમી માટે આજે મામાએ પણ આપણ જોરદાર અભિનય આવે બોલ અને ચાંદીનો
सीखा। धन्यवाद पाठशाली को धन्यवाद। हमें छाती छाती या छाती में अंदर चला का चला हमें तो जोड़ नहीं पाठशालियों जो जो अन्य बेन माते सुंदर बेन माते आखा कपड़ानी जोड़ी सुंदर सेलू અને ચણિયા અને આખો છેક જેને કહેવાય કપડાની જોશ એનું આ મામા લઈ આવ્યા છે. આવ્યો આવ્યો બેન આવ્યો
કરજો. ભક્તિ સૂત્રો છે એમાં એક મધુરાષ્ટક નામનું ભક્તિ સ્તોત્ર માઇલસ્ટોન કૃતિ જેવું છે. એ મધુરાષ્ટકની એક પંક્તિ 10 શ્લોકના અંતે રિપીટ થાય છે. મધુરાધિપતે રખિલમ મધુરમ. માધુર્યનો અધિપતિ જે પરમાત્મા છે એના જીવનની એક એક ક્ષણ મધુર હોય છે. આપણા સ્તવનાકાર કહે છે જગપતિ જેણે કલ્યાણક દીઠ ધન્ય જન્મ તે અવતર્યા. એવી પળો આપણને મળી છે કે આપણે ભવને સામે છેડે નીકળી જઈએ, પ્રભુના કલ્યાણકોને જોઈએ, પ્રભુના જીવનની ધન્ય પળોને નિહાળીએ અને આપણે પણ ધન્ય બની જઈએ. અત્યારે વિરાગી પરમાત્માનો લગ્ન મહોત્સવ ચાલી રહ્યો છે. સવાલ થાય કે પરમાત્માનો લગ્ન મહોત્સવ આ એક જ એવો લગ્ન મહોત્સવ છે જેમાં આચાર્ય ભગવંતોની હાજરી હોય ભાઈ હો. દુનિયામાં કોઈ એવું લગ્ન નથી જેમાં આચાર્ય ભગવંતોની હાજરી હોઈ શકે, મુનિ ભગવંતોની હાજરી હોઈ શકે કે સાધ્વીજી ભગવતીઓની હાજરી હોઈ શકે. પરમાત્માના લગ્નની અંદર, વિરાગી પરમાત્માના લગ્નની અંદર આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતો અને સાધ્વીજી ભગવતીઓ પણ આવી ચૂકે છે. પરમાત્મા વિરાગી છે. લગ્ન મહોત્સવ શા માટે? કર્મ શત્રુને જીતવા માટેના ઘણા બધા તરીકાઓ છે, ઘણી બધી યુક્તિઓ છે અને એ પૈકીની આ એક યુક્તિ છે. પરમાત્માને તે જ જન્મની અંદર સઘળાઈ કર્મનો ક્ષય કરી અને સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થવાનું છે. ભોગાવની કર્મ બાકી રહી ગયું છે, બીજી રીતે ક્ષીણ થાય એમ નથી. એટલે પરમાત્મા લગ્ન દ્વારા પણ મોહના ચૂરે ચૂરા કરવા માટે નીકળેલા છે. જીવનની અંદરની આ એક ધન્ય ક્ષણો આપણા માટે મળેલી છે કે પરમાત્માના કલ્યાણ ઉપર આપણે જોઈ રહ્યા છીએ. આંખો તો આપણી ધન્ય બની ગઈ, જીવન તો આપણું ધન્ય બની ગયું. હવે કાનોને ધન્ય બનાવવાના છે, એના માટે ઉત્સવ કરવો બધા. દાદાનો છડાવો અજીતનાથ દાદાને કોણ પ્રતિષ્ઠિત કરશે? જુઓ જીન શાસનની રીતિ. એક વ્યક્તિ તો લાભ લઈ જશે, રજા હમણાં જ આપવાની છે. એક ભાગ્યશાળી પરિવાર તો રજા લઈ લેશે, પણ બીજો એને સપોર્ટ આપીને કરાવણનો ભાગીદાર બનશે. અને તમે બધા અનુમોદનાની અંદર ઝૂમશો. આ જીનશાસનની રીતિ દુનિયામાં તમને ક્યાંય જોવા નહીં મળે કે કરનારો પણ ખુશ, કરાવનારો પણ ખુશ અને જોનારો પણ ખુશ. બીજ જગ્યાએ જાઓ અને કોઈ મીઠાઈ ખાતો અને તમને ના આપે તો જોઈને શું કરો? તમે જોઈને દુઃખી થાવ. અહીં તો જોનારો પણ હરખાય કે વાહ, પરમાત્માએ લક્ષ્ય આપી, પરમાત્માએ શક્તિ આપી, એનો કેટલો સરસ મજાનો ઉપયોગ થયો. એક જગ્યાએ એક ભાઈએ ચડાવો લીધેલો પરમાત્માને ગાદી દર્શન કરવાનો. જ્યારે એને પાસ આપવામાં આવેલા ત્યારે એને 2 થી 3 પાસ કે 1 કે 2 પાસ જેને પોતાની બોલીમાં આગળ વધવાનો હિસ્સો આપેલો એ ભાગ્યશાળી આપ્યા. પેલો કે મને શા માટે? પેલો કે 35 લાખ 36 લાખ સુધી બોલી શક્યો. તમે જો 34 લાખ ન બોલ્યા હોત તો 35 લાખ હું બોલી શકત નહીં. તમારો પણ આની અંદર હિસ્સો છે. તો કરનાર એ પણ ભાગ્યશાળી, કરાવનાર પણ ભાગ્યશાળી અને અનુમોદના કરનાર પણ ભાગ્યશાળી. હું તો માનું છું આટલી બધી મોટી માનવ મેદની અને તમારા આંકડા સાંભળીને હરખાય. માટે તમારે બોલવાનું જ છે. તમે બોલશો અને શું થશે? લોકો જીનશાસન દેવની જય કરીને, પ્રભુની જય ઘોષણા કરીને, ગુરુની જય ઘોષણા કરીને એને વધાવી લેશે. તમારે માત્ર બોલવાનું, લક્ષ્ય વાપરવાનું છે. હજારો લોકોને આનંદિત તમારે કરવાના છે. એ પહેલા થોડીક જે વાતો છે તમને કહી દો. નવીનજી બોલી જાય.
ગઈકાલે પૂજ્ય આચાર્ય ભગવંતે ભાઈઓ અને બહેનો બધા બેસી જાઓ. હજુ એક અતિ મહત્વનો દાદાના ધ્વજદંડનો ચઢાવો બાકી છે. દાદાના ધ્વજદંડનો ચઢાવો આવો ચઢાવો હજુ હવે શરૂ થાય છે. ભાઈઓને મારી ખાસ વિનંતી, પોતાનું સ્થાન ગ્રહણ કરીને ઉભા નતા. વિનંતી છે કે ચઢાવા ચાલુ છે. મહેરબાની કરી કૃપાવંત થઈને બિરાજમાન થવા. અધિકનાથ દાદાના સંગે મર્મર યુગ કિનારે ઉપર ધ્વજદંડ ચઢાવવાના 21 અધિકનાથ દાદાના શિખર ઉપર ધ્વજદંડ ચઢાવવાના 21 અધિકનાથ ભગવાનના મુખ્ય શિખર ઉપર ધજાગંડનો ચઢાવ ઉછામણીની શરૂઆત થાય છે. આચાર્યો બધા શાંતિથી ત્યાં આગળ બેસો અને ભાઈઓ બધા જમવા માટે પછી જાય. બહેનો અને બાળકોને અત્યારે જવા દો. પુરુષો આપણે ભાઈઓ બધા ત્યાં આગળ બેસો, જેથી કરીને એમને પણ આગળ ન પડે, આપણે પણ પાછળ જઈએ તો તકલીફ ન પડે. માટે ખૂબ શાંતિ રાખો. હજી આપણી પાસે ટાઈમ થોડો છે અને આજે ઉછામણી બનાવવાની છે. તેની શરૂઆત થાય છે 21 થી શરૂઆત કરીશું. શરૂઆત 21 થી થાય છે. અધિકનાથ ભગવાનના ઉત્તર શિખર ઉપર ધજાગંડના 21 થી જયારે શુભ શરૂઆત થાય છે. બોલો બાદશાહી.